ઓલ ઓફ યુ ધોરણ 9 હિન્દી ગયા પિરિયડમાં આપણે પાઠ 12 રાનીનો અભ્યાસ કરતા હતા. બરાબર, આજે પણ આપણે રાનીનો જ અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે પાઠ 12. આપણે આગળ જોયું હતું કે લેખિકા મહાદેવી વર્મા જે છે એ ઇન્દોરમાં રહેતા હતા અને ઘોડા ઉપર એ લોકોને સવાર અંગ્રેજોને બાળકોને જોવા હતા અને પછી એ લોકોને પણ ઘોડા ઉપર બેસવાની ઈચ્છા હતી. તો એ લોકો પછી એના ઘરે ઘોડી આવે છે અને ઘોડીની એ લોકો સુંદરતા જોવે છે અને પછી રાની જે છે એની મિત્ર બની જાય છે. ત્યાં સુધી આપણે એટલે સુધી પાઠ જોયો હતો. હવે આપણે જોઈએ કે રાનીની મિત્ર બની જાય છે પછી આગળ શું થાય છે. હવે રાની એની મિત્ર બની ગઈ છે પછી એ લોકોનો ઘોડે સવારીનો કાર્યક્રમ શરૂઆત થાય છે કાર્યક્રમની. તો જોઈએ આપણે આ बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी से रानी पर आरूढ़ होते और छुट्टन साथ दौड़ता हुआ हमें घुमाता. હવે આરૂઢ એટલે એના ઉપર સવાર થવું. બરાબર, सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता. હવે મહાદેવ વર્મા કે છે કવયત્રી કે સવારના જ્યારે ભાઈ બહેનનો કાર્યક્રમ સવાર હોય ને ત્યારે ભાઈ બહેન એને ઉપર સવાર થઈને એને ફરાવે ઘોડી અને સાંજનો સ્કૂલનો સમય હોય ત્યારે હું ન હોઉં પછી તીસરો પહર યા સંધ્યા ટાઈમે થાય ત્યારે મારો ક્રમ મને ઘોડા ઉપર બેસવાનો કાર્યક્રમ શરૂઆત થાય. परंतु ऐसी सवारी में हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती है. अस्तबल में रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता था. अंत में एक छुट्टी के दिन दोपहर में सबके सो जाने पर हम रानी को खोलकर बाहर ले आए और चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी से अपनी अधूरी शिक्षा की पूरी परीक्षा लेने लगे. હવે મહાદેવી વર્મા કહે છે કે અમને તો સાંજે કે થોડો સમય અમને મળતો એટલા સમયમાં અમને સંતોષ થતો નહીં. પછી એક દિવસ છુટ્ટીના સમયે બપોરે અમે રાનીને અસ્તબલમાં એ લોકો ગામના ચબૂતરા ઉપર ત્યાં ઊભા રહે અને રાનીની નંગી પીઠ એટલે કે એમાં જીન રાખવામાં ના આવેલું હોય અને નંગી પીઠ પર એ લોકો બેસી જાય અને પછી એ લોકોની સવારી ત્યાંથી પાછી ચાલુ થાય કે વારા ફરતી વારો બધાની જે શિક્ષા અધૂરી હોય એ શિક્ષાની પૂરી કરી અને એ લોકો આખા રાઉન્ડ મારે. यह स्वाभाविक ही था कि ताज रानी हमारी अराजकता प्रवृत्ति से प्रभावित हो जाती. वास्तव में बालकों में चेतना के विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता है. अंततः उनके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के ही हो जाते. પોતાના પરિવારના જ સદસ્યને એ માનવા લાગે છે. ઘોડી निक्की रानी की पूंछ से झूलने लगता था. रोजी इच्छा अनुसार उसकी गर्दन पर उछलकर चढ़ती और नीचे कूदती थी और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे मानो मयूर सिंहासन पर आसीन हो. હવે નિક્કી જે છે નિક્કી એટલે કે નેવલા જે નોળિયો હતો એ ઘોડીની પૂંછ હોય ને એની પૂંછથી ઝૂલા ઝૂલતો અને રોજી જે છે એની ઈચ્છાસર એની ગરદન પર ઉછળકર કુતિયા જે છે એટલે રોજી એટલે કુતિયા જે કૂતરી જે હતી એ એનામાંથી ચડતી અને નીચે ઉતરતી અને એના ઉપર ઠેકડા મારતી. અને મહાદેવ વર્મા કહે છે કે અમે તો ગર્વથી બેસી અને કહીએ કે અમારું તો આ મયુર સિંહાસન છે. એટલે કે અમે મયુર સિંહાસન એટલે કે મોરનું સિંહાસન ઉપર આસીન એટલે કે અમે તો બેઠા છીએ. રાની હમ સબકી શક્તિ ઓર દુર્બલતા જાણતી થી. રાનીને બધી ખબર જ હતી કે આ મારી નંગી પીઠ ઉપર મને બેસે છે તો એને હું કઈ રીતે આગળ ચાલું. કેમ કે નંગી પીઠ ઉપર બેસીએ આપણે એમાં જીન ન હોય એટલે આપણે એકદમ કમ્ફર્ટેબલ ન લાગે એટલે આપણે કોઈ દિવસ બેઠા ન હોઈએ અને ક્યારેક બેઠા હોય એટલે ઘોડી કદાચ આગળ ચાલતી હોય વધારે ને આપણે પડી પણ જઈએ. તો આ રાની જે હતી એ બધું સમજતી હતી. उसकी नंगी पीठ पर अयाल पकड़कर बैठने वालों को वह दुल्ही चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी. હવે રાની પણ એ લોકોને સમજતી હતી કે આ મારી નંગી પીઠ ઉપર બેઠા છે તો એ અયાલ એટલે એના જે વાળ જે કેશવાની હોય એ એને પકડીને બેસતી
મહાદેવ વર્મા ત્યાં ઘોડી ઉપર બેઠા હતા ત્યારે દુરહી એટલે કે ધીમી, એને ખબર જ હતી કે નંગી પીઠ ઉપર બેઠા છે એટલે હું ધીમે ધીમે જ ચાલું. તો રાની પણ એની ધીમી ધીમી ચાલથી એને ગુમાવી અને એને સંતુષ્ટ કરી દેતી હતી. परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने अपने हाथ की पतली सींटी उसके पैरों में मार दी. હવે શું થયું કે મહાદેવ વર્મા રાની ઉપર બેઠા હતા. તો રાનીને તો ખબર જ હતી કે નંગી પીઠ ઉપર બેઠા છે તો હું ધીમે ધીમે ચાલું. તો એ ધીમે ધીમે ચાલતી હતી ઘોડી. પછી એકવાર એવું થયું કે એનો ભાઈ જે છે, મહાદેવ વર્માનો ભાઈ, એને પોતાના હાથથી એકદમ પાતળી સોટી મારી એના પેરમાં. કોના? રાનીના પેરમાં, પગમાં એકદમ પાતળી સોટી મારી દે છે એને एकदमથી. चोट लगने की तो संभावना ही नहीं थी, परंतु इससे न जाने इसका स्वाभिमान आहत हो गया था. कोई दुखद स्मृति उभर आई. वह ऐसे वेग से भागी मानो सड़क, पेड़, नदी, नाले सब उसे पकड़ बांध रखने का संकल्प किए हो. હવે એમ થયું સિંટી એને સોટી લાગી એના પગમાં એટલે સ્વાભાવિક છે ઘોડી તો ભાગે જ. સોટી લાગી ગઈ એટલે ઘોડી તો એને એમ થયું કે મારા સ્વાભિમાનની મને ચોટ લાગી છે. આહત એટલે એકદમ ઘાયલ થઈ ગઈ છે. એવી જ એને કોઈક દુઃખદ ઘટના યાદ આવી ગઈ. સોટી લાગી અને એવી કોઈ ઘટના યાદ આવી ગઈ એટલે એકદમ વેગથી, પવન વેગે ઘોડી જે છે એ ભાગવા લાગી. તો જાણે પેડ, નદી, નાલા બધું જ જાણે એક સામટું આપણે નજર કેમ આપે આમ હિંચકા ને બધું ખાતા હોય તો બધું ભેગું લાગે આપણને, એવી જ રીતે જાણે એકદમ બધું એક પાછું એક પછી એક બધું આપણા સામે આવતું ગયું. એવો સંકલ્પ, એવો નિશ્ચય થવા લાગ્યો કે હવે આ ઘોડી તો એકદમથી ભાગે છે ને મહાદેવી વર્મા એ ઘોડી ઉપર બેઠા છે અને તે પણ કેવી રીતે, જીન તો હતું નહીં અને એમ જ બેઠા છે. ઘોડી તો એકદમ ભાગવા લાગી પવન વેગે. कुछ दूर मैंने अपने आप को उस उठन खटोल में पर संभाला, પરંતુ ગિરના તો નિશ્ચિત હતા. કેમ કે પવન વેગે એકદમ ભાગતી હતી ઘોડી, તો એને ખબર તો હતી હવે પડવાનું તો નિશ્ચિત છે. હવે એને ઊભી કેમ રાખવી? કેમ કે એને સ્વાભિમાનની એને ચોટ પહોંચી હતી એકદમથી અને પેરમાં બહુ એકદમ સોટી લાગી ગઈ હતી એટલે પડવું તો નિશ્ચિત જ હતું મહાદેવ વર્માનું. मेरे गिरते ही रानी मानो अति से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पश्चाताप की प्रस्तर प्रतिमा हो. प्रस्तर એટલે કે એકદમ પથ્થરની મૂર્તિ. જાણે એને પેલા એવું થયું કે કોઈક એની દુઃખદ ઘટના યાદ આવી ગઈ હતી એને અતીત ભૂતકાળમાં અને પછી જાણે મહાદેવ વર્મા પડી ગયા પછી વર્તમાનમાં એ આવી જાય છે અને જોવે છે એકદમ નિશ્ચલ ખડી એકદમ ઊભી રહી ગઈ ઘોડી અને એને જોવે છે કે જાણે એ પથ્થરની પ્રતિમા હોય એના જેમ એને જોઈ રહી છે. साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा. હવે મહાદેવ વર્મા પડી ગયા તો પછી ઘણા દિવસ સુધી એને પથારીમાં જ પડી રહેવું પડ્યું. स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण पश्चाताप भरी दृष्टि से मुझे देखकर हिनहिनाने लगी कि मेरे आंसू आ गए. હવે એકદમ વ્યવસ્થિત થઈ ગયા ત્યારે પછી મહાદેવ વર્મા એની પાસે જાય છે ઘોડી પાસે. જાણે એને એવું થયું કે મારાથી તો એ એકદમ મારા દ્વારા જે પડી ગયા ને મહાદેવ વર્મા, તો એને એકદમથી પછતાવો થતો હોય ને એવી દૃષ્ટિથી એને જોઈ રહ્યા છે એને અને આંખમાં આંસુ આવી જાય છે. એક બાર ભાઈ કે જન્મદિન પર નાની ને ઉસકે લીએ સોને કે કડે ભેજે. હવે એક દિવસ એના ભાઈના જન્મદિવસ ઉપર નાનીએ એના સોનાના કડા આપ્યા હતા. सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे. હવે એ લોકોને એવું કે નવા કપડાં ખરીદીએ કે કાંઈ બે આભૂષણ કે ગહેના કે કાંઈ ખરીદીને નવી વસ્તુ ખરીદીને તો એ બધું પહેરીને એને રાનીને એ લોકો બતાવવા જાય. सुंदर छोटे छोटे सेह मुंह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतारकर रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहना आया. હવે એનો ભાઈ જે છે એને સોનાના કડા જે હતા ને સિંહના મોઢાવાળા સેમુ એટલે કે સિંહના મોઢાવાળા સોનાના કડા હતા એ નાનીએ એના ભાઈના જન્મદિવસ ઉપર આપ્યા હતા. તો એ પહેરી અને એનો ભાઈ જે છે રાનીને બતાવવા જાય છે. તો એને એક ખબર નહીં કેવો જે એવો કોઈક પ્રેરણા સ્વરૂપ એને જોયું તો એને ઉતારી અને રાનીના કાનમાં વલય એટલે કે કંકડ જે કડા કહી ને એની તરફ એ એના કાનમાં પહેરાઈ આવે છે એના કડા. फिर हम सब खेलने में कड़ों की बात भूल गए. પછી એ લોકો રમતમાં એક સોનાના કડા એને પહેરાવ્યા હતા એ વાત તો ભૂલી જ ગયા.
संध्या समय भाई के कड़े रहित तथा देखकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई पर कहीं भी कड़ों का पता नहीं चला। પછી એમ થયું કે આ સોનાના કડા તો આ ભાઈને પહેરાવ્યા હતા, તો એ સોનાના કડા ક્યાં ગયા? એની માએ પૂછતાછ કરી તો સોનાના કડા જે છે એ તો મળ્યા જ નહીં, ક્યાંય મળ્યા નહીં। रानी अपने कानों को खुरों से खोदती और हिनहिनाती रही। अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया। હવે શું થયું કે સોનાના કડા ત્યાં પડી ગયા હશે માટીની અંદર, તો એના જે ખરો ગોળીના પગમાં જે ખડી હોય ને, ખડી એનાથી હિનહિનાવે છે અને બાબુજીનું પછી ધ્યાન જાય છે કે ગોળી કાંક સંકેત કરી રહી છે, તો બાબુજીનું ધ્યાન જાય છે અને પછી એને એવો સંકેત કર્યો કે અહીંયા માટી છે, એને તમે ખોદો, એવો આદેશ એને ગોળી જે છે એવો આદેશ આપે છે માટીને હટાવવાનો। किसी ने कुछ गहरा गुट्ठा खोदकर दोनों कड़े गाड़ दिए थे। कोई के શું કર્યું હતું કે મોટો ગઠ્ઠો એટલે મોટો ખાડો જે છે એ ખોદી અને સોનાના કડા એનામાં દાટી લીધા હતા। એ દાટતા હતા સોનાના કડા, ત્યારે રાની તો જોતી હતી, તો પછી એને એમ કીધું કે આ જે છે માટી એ તમે હટાવો, અહીંયા સોનાના કડા પડ્યા છે। दंड तो किसी को नहीं मिला परंतु रानी सारे घर के हृदय में स्थान पा गई। ઈ ખાડામાં સોનાના કડા કોને નાખ્યા હતા એ તો કોઈને ખબર નથી, એટલા માટે કોઈને સજા તો ન મળી, પણ રાનીએ આ સોનાના કડા વાપસ, એટલે કે એને ખબર હતી ત્યાં એને કીધું, ત્યારે એ રાની જે છે બધાની પ્રિય બની ગઈ। હૃદયમાં સ્થાન પાના એટલે કે બધાની પ્રિય થઈ જવું। એક ઘટના अपनी विचित्रता में स्मरणीय है। एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा। હવે એકદમ વિચિત્ર ઘટના સ્મરણીય જે છે એ યાદ હતી એને। સવારે ઉઠીને લોકો જોવે છે તો રાની પાસે એક નાનકડું ઘોડીનું બચ્ચું હતું। यह कहाँ था? पूछे છે કે આ ક્યાં હતું? कहकर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की कि वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था। પછી શું થયું એ પૂછે છે ને કે આ નવો જીવ જે આવ્યો, નાનકડું બચ્ચું, એ ક્યાંથી આવ્યું? તો રામા જે હતો એનો છૂટન એને કહે છે કે આ તો એને ઘણું બધું એને હેરાન કરીને એને પૂછે છે, તો એ કહે છે કે આ તો રાનીના પેટમાં હતું અને રાનીના પેટમાં સૂતું હતું અને દાના ચારા એટલે કે જે એનો જે દાણા અને જે ચારો જે હતો એ ત્યાં સૂઈને ત્યાં ખાઈ રહ્યું હતું, ખાઈને સૂઈ રહ્યું હતું। ભાઈને ઉત્સાહ સે પૂછા और भी है? એનો ભાઈ જે છે એકદમ ઉત્સાહથી પૂછે છે કે હજી પણ છે? और रामा ने स्वीकृति में सिर हिलाया, અને રામા એને સ્વીકૃતિ એટલે કે હામાં સિર જે એટલે માથું હલાવે છે કે હા હજી પણ એક છે। अब तो हम विस्मित भी हुए और क्रोधित भी। विस्मित એટલે ચકિત, કે અમે ચકિત થઈ ગયા અને ક્રોધિત પણ થઈ ગયા। કેમ? ये छोटे जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठकर दौड़ने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते हैं। હવે શું કહે છે કે અમે એકદમ ક્રોધિત થઈ ગયા એટલા માટે કે આ જીવ જે છે એ કોઈ કામધામ નથી કરતું અને આ રાની જે છે અમને પોતાની પીઠ ઉપર બેસાડી અને અમને બેસાડીને ગુમાવે છે, તો આ રાનીનું જે ખાવાનું જે છે એ બધું આ નાનકડો જીવ ખાઈ જાય છે અને પેટમાં સૂઈને બધું આ ખાઈ જાય છે, એટલે આ બધા ક્રોધિત થઈ જાય છે એને। भाई ने कहा रानी का पेट चीरकर हम कम से कम एक और बच्चा घोड़ा निकाल ले, तब बच्चे घोड़ों पर वे छोटे बहन भाइयों बैठेंगे और रानी मेरी सेवा में रहेगी। प्रस्ताव मुझे भी उचित जान पड़ा, पर जब एक दोपहर को वह कहीं से साग काटने का चाकू ले आया तब मेरे साहस ने जवाब दे दिया। એનો ભાઈ કહે છે કે હજી એક જો નાનકડું એનો ઘોડી નાનકડું બચ્ચું હોય તો એને આપણે કાઢી લઈએ, એનામાં આપણા નાનકડા ભાઈ બહેન બેસશે અને રાની એની આપણી સેવામાં રહેશે, એટલે કે રાની આપને ભરાવશે એમ। તો પછી એનો ભાઈ શું કરે છે કે એક શાક કાઢવાનું જે ચાકુ આવે ને એને લઈ આવે છે। પછી જોઈએ एक और भी समस्या की ओर हमारा ध्यान गया। आखिर हम रानी का पेट सीएंगे कैसे? પછી કે આપણે એનું પેટ જે છે એ કાપી તો લેશું, પણ પછી આપણે એનું પેટ સીવશું કઈ રીતે? માકી મહિનસી, મહિન એટલે કે છોટી નાનકડી, માકી મહિનસી સુઈ તો સીના સંભવ નહીં હે કે આપણા ઘરમાં જે પડી હોય સોઈ, આપણી મમ્મીની જે સોઈ જે છે એ તો સાવ નાનકડી હોય ને, એનાથી તો સિવાય નહીં એનું પેટ, એ તો સંભવ નથી। टाट सीने का बड़ा
સુજા એટલે કે સુઈઓ કહીએ ને આપણે, તંબુ સીવાનો મોટા મોટા સુઈયા આવે તે, સુજા रामा अपनी कोठरी में रखता था, वहां हमारी पहुंच नहीं थी। એ કે જે તંબુ મોટા મોટા સીવાના જે સુઈયા હોય એ સુઈયા તો રામા પોતાની કોઠરીમાં રાખે છે, પોતાના રૂમમાં રાખે છે, ત્યાં સુધી તો આપણું પહોંચવાનું સંભવ નથી, તો હવે આપણે શું કરીશું એનાથી। कुछ दिनों के उपरांत जब रानी का अस्वस्थ शिशु कुछ बड़ा होकर दौड़ने लगा, तब हमें न अपना क्रोध स्मरण रहा और न પ્રસ્તાવ। પછી એનો નાનકડું અશ્વ એટલે ઘોડો જે છે, નાનકડું બચ્ચું ઘોડો મોટું થઈ ગયું અને એના ઉપર એને બેસાડીને દોડાવવા લાગ્યું, મોટું થઈને એની સાથે દોડવા લાગ્યું, તો એનો જે ક્રોધ હતો એ એકદમ વિસ્મરણ થઈ ગયો, એટલે એ ભૂલાઈ ગયો અને પ્રસ્તાવ પણ સાવ ભૂલાઈ જ ગયો। તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને આપણે આ રાની પાઠ, મજા આવી ને? સરસ હતો, સરસ। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ એનું લેસન કરીને મને મૂકી દેજો।